શક્તિપીઠ અંબાજીમાં 17 વર્ષ બાદ ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું। 17 વર્ષ પહેલા શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા આ મંદિર માટે પાયો નંખાયો હતો, ત્યારે ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરાયું છે। આજે દેવતાઓની અચલ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરવામાં આવી। મંદિરમાં ભગવાન રામ, હનુમાનજી અને ગણપતિજીની મૂર્તિની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે વિશાળ શોભાયાત્રા અને કળશ યાત્રા યોજાઈ હતી। આ પ્રસંગે પ્રાણ પ્રતિષ્ઠાને લઈ હોમ હવન અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે મંદિર ઉપર ધજાદંડ અને કળશની પણ સ્થાપના કરવામાં આવી છે। 2 ધજાદંડ સાથે નાની મોટી 21 મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે। મંદિર નિર્માણ માટે અંદાજિત 2 કરોડથી વધુનો ખર્ચ થયો છે। સંગેમરમરના પથ્થરોનો ઉપયોગ થયો છે। વર્ષોથી જેની આમ જનતાને તમન્ના હતી કે અંબાજીમાં રામકૃષ્ણ મંદિર બને, તે આશા આજે પરિપૂર્ણ થઈ રહી છે અને ગામ આખું આનંદમાં છે। અને અંબાજીમાં આ ભવ્ય મંદિરની પ્રતિષ્ઠા આજ રોજ થઈ છે, જેમાં રામ દરબાર, રાધા કૃષ્ણ તેમજ હિંગળાજ માતા અને ગણપતિ દાદા અને હનુમાન દાદાની સ્થાપના કરવામાં આવેલી છે। વર્ષો જૂની અંબાજી ગામની આમ જનતાની જે ઈચ્છા હતી એ આજ પરિપૂર્ણ થઈ છે, જેથી આજે ગામમાં અને અમારા ટ્રસ્ટ શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ખૂબ આનંદિત છે। આમાં અગાઉ જે લોકો મહેનત કરેલી એમને પણ અત્યારે યાદ કરીએ છીએ। મંદિર બનાવવામાં 17 વર્ષ થયા ટોટલ। 2008થી ચાલુ કર્યું, આજ 2026 આવ્યું, 17-18 વર્ષ થઈ ગયા મંદિર બનાવવામાં।